નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આજરોજ વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકી અને વિનય સોલંકી દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને સાથે રાખી MS યુનિવર્સિટીની હેડ ઓફિસ પર રજિસ્ટ્રાર સરને વિવિધ મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ SC, ST, OBC, EWS કેટેગરીમાં આવે છે તે તમામ વિદ્યાર્થીઓ ટકાવારીમાં હોવા છતાં એડમિશન આપવામાં તેઓને આવ્યું નથી, તો તે તમામ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે આ બાબતની રજૂઆત કરવામાં આવી હતી। આ સાથે રજિસ્ટ્રાર દ્વારા રજિસ્ટ્રાર દ્વારા 1-2 ફોર્મની ચકાસણી પણ કરવામાં આવી અને તેવા તમામ વિદ્યાર્થીઓને એક એપ્લિકેશનની સાથે તમામ ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાનું જણાવવામાં આવ્યું હતું। સાથે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓના ધોરણ 12માં 45% નહીં હોય તો એડમિશન મળશે નહીં તેવું રજિસ્ટ્રાર દ્વારા કહેવામાં આવ્યું છે। આ તમામ વિદ્યાર્થીઓને જીકાસના ઓફર લેટર પણ મળ્યા છે અને મેરિટ લિસ્ટમાં નામ પણ છે, તેમ છતાં વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં ન આવે તે યોગ્ય નથી, તેમ વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકીનું કહેવું છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। આજ રોજ અમે વડોદરાની MS યુનિવર્સિટી પર રજિસ્ટ્રારને રજૂઆત કરવા માટે આવ્યા હતા કે જે ગઈકાલે જે અમે મુદ્દાને લઈને મેન બિલ્ડિંગ પર ગયા હતા, પરંતુ ડીન સર દ્વારા કોઈ વ્યવસ્થિત જવાબ ન મળ્યો, તે માટે આજે અમે રજિસ્ટ્રાર સર પાસે આવ્યા કે જેમના 45% છે અને 45%થી નીચે છે તે તમામ વિદ્યાર્થી મિત્રોને જીકાસનો ઓફર લેટર આવી ગયો છે, મેરિટ લિસ્ટમાં નામ છે, પણ જ્યારે વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જાય છે ત્યારે તે લોકોને એડમિશન આપવાની ના પાડી દે છે। માટે આજે અમે રજિસ્ટ્રાર સરને વાત કરવા માટે આવ્યા ત્યારે રજિસ્ટ્રાર સર દ્વારા જે SC, ST, OBC ના વિદ્યાર્થીઓ છે જેમના 45%થી નીચે છે પરંતુ કેટેગરી સર્ટિફિકેટ છે તે તમામ પાસેથી એપ્લિકેશન મંગાવી છે અને તે તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળે તે માટેની પ્રોસેસ કરવામાં આવશે। અને રહી વાત જે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ જેમના 12માની અંદર 45% નથી, તો તેવા વિદ્યાર્થીઓને સર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે મિનિમમ 45% ક્રાઇટેરિયા છે તો જ તમને એમને એડમિશન મળશે। એટલે આ વિદ્યાર્થીઓ સાથે કંઈક ને કંઈક ખોટું થયું છે, કારણ કે જે સેકન્ડ મેરિટ લિસ્ટ હતું તે સેકન્ડ મેરિટ લિસ્ટમાં 41% વાળા વિદ્યાર્થીને પણ જનરલ કેટેગરીમાં એડમિશન મળ્યું છે, તો આ વિદ્યાર્થીઓના 45% છે, 43%, 44% છે, તો એ વિદ્યાર્થીઓને કેમ નહીં મળ્યું, એક બહુ મોટો પ્રશ્ન છે। Subscribe now and press the bell icon. Never miss an update.